ગુજરાતમાં ખેડૂતો પશુપાલકો અને ગુજરાતના લોકોને ન્યાય માટે થઈને આ શોષણખોર સરકારની સામે આપણે આંદોલનનો જે જંગ છેડ્યો છે, હું માનું છું કે ધીમે ધીમે સંખ્યા જે છે લાખોમાં જશે આંદોલન, કારણ કે સચ્ચાઈની લડાઈ છે. આ લડાઈ ખાલી ખોખલી લડાઈ નથી, આ કોઈ સત્તાની લડાઈ નથી. આ ખેડૂતોના કાળજાના કટકા જેવા ખેતરો રાક્ષસી કંપનીઓ, એટલે કે રાક્ષસો જ્યારે ખાવા લૂંટવા આવી રહ્યા છે એની સામેની લડાઈ છે. અમારી બીજી એક વિનંતી છે, જે લોકો ટ્રેક્ટરો લઈને આવવાના છે ને એમને તમારા વિસ્તારનું ડીજે પણ લેતા આવજો. તમારા ડીજેમાં ખેડૂતોના ગીતો વાગતા હશે ને તો માહોલ પાછો કંઈક ઓર હશે. મને માંડલ બેચરાજી સર આંદોલન યાદ આવે છે કે જ્યારે 1000 ટ્રેક્ટર નીકળ્યા હતા ત્યારે અનેક ટ્રેક્ટરોમાં આગલી સાંજે બધાએ પોતપોતાને ટ્રેક્ટરમાં જ જાણે ગાંઠિયા, સૂકી ભાજી એવું બધું લઈને આવ્યા હતા. બહેનો બધા ગીતો ગાતા હતા, સંઘર્ષના ગીતો, આંદોલનના ગીતો. તમે જે કારસા કરે છે આજના શાસકોએ, એ ચાહે રોડ રસ્તામાં હોય, ચાહે વીજળીના થાંભલામાં હોય, કે ચાહે કોઈ પણ બીજા પ્રોજેક્ટમાં હોય, ગામની જમીન ગામની નહીં કોઈના બાપની, એ જે આખી વાત છે એ વાતને સ્વીકારવી પડશે. કાયદો કે છે 2013 નો જમીન અધિગ્રહણનો, તો આ કાયદા મુજબ તમે જમીન સંપાદન કરો, કોઈ વાંધો નથી. જે છે માટે સબસિડાઇઝ સ્કીમો શા માટે નહીં? હમણાં જોયું છે કે સરકાર બહુ જાહેરાતો આપે છે, ખેડૂત માટે આ પેકેજ ને પશુપાલક માટે આ બધું, પણ એ બધું જ પછી ખબર પડે કે તો તમારે પોર્ટલમાં જઈને ફોર્મ ભરવાનું, અને પછી ખબર પડે તો એમાં તો ભાજપિયાઓ જે છે એના અને અધિકારીઓ છે એ મળીને બધું ફોર્મમાં ભરી નાખ્યું હોય છે. સાચા ખેડૂતને, સાચા પશુપાલકોને શું મળે છે? તો કે કઈ નહીં. અમારા દેશી ભાષામાં કે કઈ કંકોડું નથી મળતું. આ કંકોડું નથી મળતું, એની સામેની લડાઈ છે. તમારા દૂધ ઉત્પાદકોનો શું વાંક? કોઈ કે કાલે સરસ વાત કરી કે દૂધનું થોડું દૂધ નબળું આવે તો કે દૂધમાં પાણી છે એમ કરીને સીધા એને 9 રૂપિયાનો ભાવ મળે. લો પેલામાં જતું રહે તો 9 રૂપિયાનો ભાવ મળે લીટર. તો કે આ સરકાર ગાંડી છે? 20 રૂપિયા લીટર પાણી વેચે છે અને દૂધમાં પાણી છે એમ કરી 9 રૂપિયા આપે છે. તો આમાં તો દૂધ વેચવા કરતા પાણી વેચે તો ફાયદો થાય. નર્યું પાણી 20 રૂપિયા અને દૂધમાં પાણી છે એમ કરીને રિજેક્ટ કરવાનું છે કે નહીં, એ તો પછીનો સવાલ. એ થઈ ગયું એનું. ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? અદાણીભાઈ દુનિયાના બીજા નંબરના સૌથી પૈસાવાળા વ્યક્તિ બન્યા. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા. ગુજરાતના ખેડૂતો સુસાઇડ કરે છે. તો તમે ગુજરાતનો આટલો બધો વિકાસ કર્યો હોય તો ગુજરાતના ખેડૂતો દેવાદાર કેમ બન્યા? એના માટે કોણ જવાબદાર? 30 વર્ષથી તમારું શાસન છે. હવે તમે એમ નહીં કહી શકો કોંગ્રેસ જવાબદાર. હવે તો તમે એમ નહીં કહી શકો કે આના માટે નહેરુ જવાબદાર. ગઈકાલે જે બણગા ફૂટ્યા કે નહેરુજી કરતા પણ લાંબો સમય વડાપ્રધાન રહ્યા. ચૂટકી ભી એક હાથ હોતી હૈ. એમ કે ચૂંટાયેલા આખા દેશની આઝાદીની લડાઈ લડ્યા ત્યારે લોકોએ જ મળીને નક્કી કર્યું હતું કે 1947 થી 52 નહેરુજી વડાપ્રધાન રહેશે. જરૂર લખજો. આપ સૌનો આભાર. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેમ પહેલા આપણને લૂંટી ગઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓ આવીને રાજ કરી ગયા હતા. એક જ કંપની આવી હતી. અત્યારે તો વેસ્ટ ઇન્ડિયાની 2 મોટી અને બીજી અનેક કંપનીઓ મળીને હમ દો હમારે દો મિલકર દેશ કો લૂંટને દો. આ વેસ્ટ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓ આપણને લૂંટી ગયા. આ વેસ્ટ ઇન્ડિયા કંપનીના ગેરુઆ આપણને લૂંટે છે. એની સામેની આ લડાઈ છે. આપ સૌ જોડાઓ. જય જવાન, જય કિસાન. હાલમાં સમગ્ર ગુજરાતમાં વીજ લાઈનનો જે મુદ્દો ઉઠ્યો છે, જેના કારણે ખેડૂતોને તેમની જ માલિકીની જમીનમાંથી ખદેડવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ખેડૂતો પર દમન પણ ગુજારવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો મળીને
15 તારીખે ગાંધીનગરમાં રેલી કરવાના છે, ભાજપ વિરુદ્ધ આંદોલન કરવાના છે. ત્યારે ખેડૂત નેતા અને કોંગ્રેસના આગેવાન લાલજી દેસાઈએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે આ સરકાર ગરીબો કે ખેડૂતોની નહીં પણ ઉદ્યોગપતિઓની છે. અદાણી એટલે કે મોદીજીના મિત્ર માટે ખેડૂતોને તેમની જ માલિકીના ખેતરમાંથી ખદેડવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીની ભાડુઆતી પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે તમામ ખેડૂતોને 15 તારીખે ગાંધીનગર આવવા માટે આહવાન કર્યું છે. તેમણે સરકારને પ્રહાર કર્યો છે, સરકારને પડકાર ફેંક્યો છે કે જે પ્રકારે તમે ખેડૂતોને તો તેમની જમીનમાંથી ખદેડી રહ્યા છો, તો જૂનાગઢમાં જે ભાજપનું કમલમ છે તે પણ તો ગેરકાયદેસર જમીન પર બનેલું છે, ત્યાં કેમ તમે દબાણ નથી કરતા? છેલ્લા 12 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારમાં અબજપતિઓ એટલે કે ઉદ્યોગપતિઓના દેવાઓ માફ થયા છે, જ્યારે ખેડૂતોને 1 રૂપિયાની પણ સહાય નથી મળતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ લાલજી દેસાઈએ વધુમાં શું કહ્યું. અને બીજા લોકોને પણ લઈને આવીશ, એ પણ કહેજો. આજે મને ખૂબ અલગ અલગ કચ્છમાંથી એક જણાનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે અમે 100 જણા આવીએ છીએ. ત્યારે આપણું આમ ગદગદિત થઈ જઈએ કે ભાઈ ચલો આ લડાઈ લડીએ છીએ તો લોકોને વિશ્વાસ છે, અને આ લડાઈ કોઈ એક કોંઢની નથી, આ લડાઈ ખાલી જેતપરની નથી, આ લડાઈ જે છે એ ખાલી લોડાઈની નથી, કે આ લડાઈ ખાલી જે છે એ અલગ અલગ ગામો જે છે વાંઢિયાની નથી. આ લડાઈ ગુજરાતના એક એક વ્યક્તિની છે, એક એક ખેડૂતની છે. ગઈકાલે તુષારભાઈ ચૌધરીએ પણ જે છે વિપક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ એમણે કહ્યું કે આ લડાઈ આદિવાસીઓનું તો જો કદાચ થાંભલો આવે વિસ્તારમાં, તો એક થાંભલો આવે તો આદિવાસીની તો બધી જમીન જતી રહે, એને તો ગોઠામાં જમીન હોય તો એનું શું? એટલે ત્યાંથી પણ લોકો આવવાના છે. એટલે એક એવો ગુજરાત માટે સંયોગ ઉભો થયો છે કે નાત નહીં, જાત નહીં, કોઈ ધર્મ ના વાળા નહીં, કોઈ પક્ષના વાળા નહીં, માત્ર ને માત્ર ખેડૂત તરીકે, પશુપાલક તરીકે એ બધા આમાં જોડાવાની વાત છે. બહેનો ખૂબ આવવાના છે, બહેનો ઉમટી પડો. એટલે મારી બહેનોને પણ વિનંતી છે કે તમે આવજો, જેટલા લોકો મોટી સંખ્યામાં. અને તમે અત્યારે જે લોકો જોઈ રહ્યા છો આ એને શેર કરો પહેલા તો, કારણ કે તમે શેર કરશો તો બીજા લોકો એ જોઈ શકશે, તમારા વોલ ઉપરથી પણ જોઈ શકશે. અને આ વખતે સરકારને એક એવી તાકાત બતાવી છે. બીજું લોકોને એવું હોય તાકાત બતાવવું એટલે તોફાન. ના, તોફાન નહીં, તોફાન બિલકુલ નહીં. માત્ર ને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે. ગઈકાલે અમે ડીજીને મળ્યા અને ડીજી સાથે બહુ સ્પષ્ટતા કરી છે કે અમે તોફાની ટોળા નથી, ખેડૂતોને આગળ કરીને માર ખવડાવવાવાળા નથી. અમે ગાંધી ચિંધ્યા માર્ગે, અમે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષના વંશજ છીએ. અમે આઝાદીની આંદોલનમાં લડનારા જે લોકો હતા ને એના વંશજો છીએ. એટલે અમે કોઈકને હોળીએ ચડાવી દેવાનું કામ નહીં કરીએ. એ કામ અગાઉના વર્ષમાં કિસાન સંઘે કરેલું છે કે ખેડૂતોને ભેગા કરીને તોફાન કરાવીને પછી આપ જાણો છો એના પરિણામો. એટલે બિલકુલ નહીં. આ આખી જે આંદોલનની વાત છે એ સત્ય અને અહિંસાના પાયા ઉપર સાચી જ માંગણી, કાયદાની રૂએ માંગણી, ક્યાંય ખોટા હોહા નહીં, ક્યાંય ખોટા અપશબ્દો નહીં. અને આપણે કહે ને કે ગુંડાઓની પાસે હથિયાર બંદૂક હોય, પણ અમારું હથિયાર કે અમારી તાકાત તો ટ્રેક્ટર છે. એટલે ખૂબ લોકો ટ્રેક્ટર લઈને આવવાના છે. કેવું અહિંસક હથિયાર. પેલું જે લોકો કહે છે ને કે સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, બિના ખડક બિના ઢાલ હમે દે દી આઝાદી. એ જે આખી વાત છે એ રીતે જ આખું કે આખા આંદોલનમાં ગીતો હશે, નારાઓ હશે. અમારી બીજી એક વિનંતી છે, જે લોકો ટ્રેક્ટરો લઈને આવવાના છે ને એમને તમારા વિસ્તારનું ડીજે પણ લેતા આવજો. તમારા ડીજેમાં ખેડૂતોના ગીતો વાગતા હશે ને તો માહોલ પાછો કંઈક ઓર હશે. મને માંડલ બેચરાજી સર આંદોલન યાદ આવે છે કે જ્યારે 1000 ટ્રેક્ટર નીકળ્યા હતા ત્યારે અનેક ટ્રેક્ટરોમાં
આગલી સાંજે બધાએ પોતપોતાને ટ્રેક્ટરમાં જ જાણે ગાંઠિયા અને સૂકી ભાજી ને એવું બધું લઈને આવ્યા હતા. બહેનો બધા ગીતો ગાતા હતા, સંઘર્ષના ગીતો, આંદોલનના ગીતો. એટલે આ વખતે મારી એક બીજી વિનંતી, ખેડૂતોને પશુપાલકો તો આવશે જ. સામેથી ફોન આવે છે, મને હિંમતનગરથી ફોન આવ્યો કે અમારે જોડાવું છે. મને ગઈકાલે માંડલ તાલુકાના ખેડૂતોનો ફોન આવ્યો, લાલજીભાઈ અમારા વિસ્તારમાં કેમ મિટિંગ નથી કરતા? તો મેં કહ્યું કે હવે ગામડે ગામડે મિટિંગ કરવા જેવું કદાચ શક્ય નથી, પણ તમે બધા મોટી સંખ્યામાં આવજો જ, તમને આમંત્રણ છે. એટલે ખાસ કરીને મેં કહ્યું કે બહુચરાજીથી 50 કિલોમીટરની રેન્જમાં આવતા ખેડૂત આગેવાનોને કાલે મારા ફાર્મ ઉપર સવારે 10 વાગે આવવા માટે આમંત્રણ છે. મને એ બી ખબર છે કે આઈબી વાળા જોશે આ મેસેજ, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ મેસેજ જોશે. અમે લાઈવ થઈએ એટલે આઈબી અને પોલીસ તો જોતું જ હોય, તો એ લોકોમાંથી પણ કોઈક લોકો કાલની મિટિંગમાં કદાચ આવવા માટેનો પ્રયત્ન કરશે. પણ અમારું બહુ જ ક્લિયર છે, કશું જ છૂપું નથી. અમે સર્કિટ હાઉસમાં જ્યારે પ્રેસ કરી ત્યારે આઈબી વાળાને કહ્યું હતું બેસો, કંઈ વાંધો નથી, અમારે કોઈ ગુપ્ત રમત નથી રમવાની, એકદમ પારદર્શી ખેડૂતોનું આંદોલન છે, જે બોલીએ છીએ એ જ કરવાનું, એનાથી આગળ કશું જ ખોટું નહીં. અમે એમ કહીએ કે અમે ક્યાંય કશું ખોટું નહીં કરીએ તો કશું જ ખોટું ન થાય, અને કહીએ કે આ રસ્તે નીકળશું તો એ જ રસ્તે નીકળીએ, કોઈ લુપ્પાછુપીનો ખેલ નહીં. કારણ કે માંગણીઓ વ્યાજબી છે. શું માંગણી છે? સીધી સ્પષ્ટ માંગણીઓ. જમીનની કાપણી અને માપણી રદ કરો, એટલે કે સેટેલાઇટ માપણીની જે ભૂલો છે એ બધી એક એક સુધારવા જશો તો નહીં સુધરે. એટલે પહેલા સેટેલાઇટ માપણી રદ કરો, નવેસરથી માપણી થાય, અને ખેડૂતોની અને ગામની જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવા માટે તમે જે કારસા કરે છે આજના શાસકોએ, એ ચાહે રોડ રસ્તામાં હોય, ચાહે વીજળીના થાંભલામાં હોય, કે ચાહે કોઈ પણ બીજા પ્રોજેક્ટમાં હોય, ગામની જમીન ગામની, નહીં કોઈના બાપની, એ જે આખી વાત છે એ વાતને સ્વીકારવી પડશે. કાયદો કે છે 2013નો જમીન અધિગ્રહણનો, તો આ કાયદા મુજબ તમે જમીન સંપાદન કરો, કોઈ વાંધો નથી દેશના વિકાસ માટે, પણ ખાનગી કંપનીઓ માટે પોલીસને આગળ કરો ના ચાલે. એટલે કાપણી માપણી રદ. સાથે સાથે અદાણી અંબાણી, ખાસ કરીને અદાણીનું 33,000 કરોડ અને ભારતના પૂંજીપતિઓનું છેલ્લા 14 વર્ષમાં નરેન્દ્રભાઈના શાસનમાં અલગ અલગ આંકડાઓ છે. 16 લાખ કરોડનો એક આંકડો છે, બીજો 7-8 લાખ કરોડનો છે, એમ કરીને 25 લાખ કરોડ ઉદ્યોગપતિઓનું, એટલે પૈસા વાળાનું દેવું માફ થયું છે. તો અમે તો અહીંયા અચ્છા એવા લોકોનું દેવું માફ થયું છે કે જેને એસી માંથી બહાર નથી નીકળતા, મહેલોમાં રહે છે, મહેલોમાં રહેનારાનું દેવું માફ થયું છે. આ દેશના ધનના શેઠોનું દેવું માફ થયું છે. તો ખેડૂતોનું દેવું કેમ માફ ના થાય? પશુપાલકોનું દેવું કેમ માફ ના થાય? એટલે સંપૂર્ણ દેવું માફ, આ માંગણી છે. ત્રીજું, દૂધ ઉત્પાદન અને ખેત ઉત્પાદન નહીં, MSP જાહેર કરો. તમે હમણાં અમૂલના પેકેટમાં 2 રૂપિયા વધારી દો, 3 રૂપિયા વધારી દો, તો મારા દૂધ ઉત્પાદકોનો શું વાંક? કોઈકે કાલે સરસ વાત કરી કે દૂધનું થોડું દૂધ નબળું આવે તો કે દૂધમાં પાણી છે એમ કરીને સીધા એને 9 રૂપિયાનો ભાવ મળે, લો પેલામાં જતું રહે તો 9 રૂપિયાનો ભાવ મળે લીટરનો. તો કે આ સરકાર ગાંડી છે? 20 રૂપિયા લીટર પાણી વેચે છે અને દૂધમાં પાણી છે એમ કરી 9 રૂપિયા આપે છે. તો આમાં તો દૂધ વેચવા કરતા પાણી વેચે તો ફાયદો થાય. નર્યું પાણી 20 રૂપિયા અને દૂધમાં પાણી છે એમ કરીને રિજેક્ટ કરવાનું છે કે નહીં એ તો પછીનો સવાલ. 9 રૂપિયા જ મળે SNF પહોંચવા આવે તો ખેડૂતને કેમ પોસાય? જેના ખાણનો ભાવ આપ સૌ જાણો છો એ પ્રમાણે 50 કિલો કપાસની પાપડીનો ભાવ 2200 થી 2500 રૂપિયા કોથળાના થઈ ગયા છે. એટલે ઓલમોસ્ટ 50 રૂપિયા કિલો કપાસનો ખોળ પહોંચવા આવ્યો છે, 44 થી 50 રૂપિયા. તો તમે
આ 44 થી 50 રૂપિયાનો ખોળનો ભાવ હોય અને દૂધનો ભાવ ક્યારેક 9માં SNF ઘટે તો બાકી 35 થી 40 રૂપિયા આપો તો એની સામે પણ વિરોધ છે. એટલે દૂધના તમને મિત્રોને બધાની જાણકારી માટે, હિમાચલમાં ગાયના દૂધનું 51 MSP હોય, ગુજરાતમાં ના થઈ શકે. કર્ણાટકની સરકાર લીટરે 5 રૂપિયા સબસિડી આપે, ગુજરાતમાં ન મળી શકે. તો આ દૂધની MSP, ખેત પેદાશની MSP જાહેર કરવા માટે, અને બીજી વધારે માંગણી નથી એમાં. નરેન્દ્રભાઈએ પહેલા એમના ભાષણોમાં કહેલું કે જેટલો ખર્ચ થાય એના કરતાં દોઢી આવક થવી જોઈએ, અને આમ તો અમે કેમ કે ખેડૂતની બમણી આવક કરશું. આવક અડધી થઈ ગઈ છે અને આવક બમણી થઈ ગઈ છે, એની સામેનો વિરોધ છે. એટલા માટે આ ટ્રેક્ટર રેલી છે. 15 જૂન, એક જ ધૂન 15 જૂન છે. ચોથી માંગણી છે એ ખાતર, ખોળ, ડીઝલ, આ બધામાં, બિયારણ, દવા, બધામાં જે ઇનપુટ છે એનો ભાવ ખૂબ વધી ગયો છે. એના માટેની સિમ્પલ 2 લાઈનની માંગણી: વ્યાજબી ભાવે પૂરતો જથ્થો ગુણવત્તાસભર નિયમિત રીતે મળે ને લાઈનમાં ન લાગવું પડે, કાળા બજાર ન થાય એ રીતે મળે, એ સરકારે ગોઠવવું જોઈએ. કોઈક રીતે એ ન ગોઠવી શકે કે ભાઈ તો પછી એને સબસિડાઇઝ કરવું જોઈએ. તમે ઉદ્યોગપતિઓ માટે ઘણી બધી સબસિડીઓ આપો છો, તો 45 ડિગ્રી તાપમાનમાં પોતાની ચામડી બાળતા, ખૂન પસીનો એક કરતા ખેડૂતો અને પશુપાલકો રાતના ઉજાગરા કરતા, એના માટે જ્યારે એની ચામડી તપે છે ને ત્યારે પાક પાકે છે, ત્યારે ગાય દૂધ આપે છે કે ભેંસ દૂધ આપે છે. રાત દિવસ બહેનો કાળી મજૂરી કરે છે, લોહી પાણી એક કરે છે, ત્યારે પાકે છે. તો એના જે છે માટે સબસિડાઇઝ સ્કીમો શા માટે નહીં? હમણાં જોયું છે કે સરકાર બહુ જાહેરાતો આપે છે, ખેડૂત માટે આ પેકેજ ને પશુપાલક માટે આ દૂધ, પણ એ બધું જ પછી ખબર પડે કે તો તમારે પોર્ટલમાં જઈને ફોર્મ ભરવાનું, અને પછી ખબર પડે તો એમાં તો ભાજપિયાઓ જે છે એના અને અધિકારીઓ છે એ મળીને બધું ફોર્મમાં ભરી નાખ્યું હોય છે. સાચા ખેડૂતને, સાચા પશુપાલકોને શું મળે છે? તો કે કંઈ નહીં. અમારા દેશી ભાષામાં કે કંઈ કંકોડું નથી મળતું. આ કંકોડું નથી મળતું, એની સામેની આ લડાઈ છે. છેલ્લી માંગણી, 5મી માંગણી જે છે તમિલનાડુ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તર પૂર્વના અનેક રાજ્યો અને હજુ આના સિવાયના રાજ્યો પણ હશે છે. અને ભાજપ જ્યાં જ્યાં નવી જગ્યાએ સરકાર બનાવવા માટે જાય ત્યાં વીજળી મફત આપશે એવું જાહેરાત કરે છે. તો પછી ગુજરાતના ખેડૂતો પાકિસ્તાનના નાગરિક તો નથી જ, ભારતના જ છે. અને આ જ ગુજરાતના ખેડૂતોએ તમને ખોબલે ને ખોબલે મત આપેલા છે. આ બધી વાતોને ધ્યાનમાં લઈને આ 5 માંગણી કે ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને, પશુપાલકોને મફત વીજળી મળવી જોઈએ. નહીં તો એ પંજાબ સામે, તામિલનાડુ સામે, બીજા અન્ય રાજ્યો સામે તમે જેમાં અમેરિકા સાથે નરેન્દ્રભાઈએ જે સોદો કર્યો, આમ તો એવું કહેવાય છે ને કે કોમ્પ્રોમાઇઝ PM છે. બહુ સાચી વાત છે. ગુજરાતના અને ભારતના ખેડૂતોનું હિત વેચીને અમેરિકાને ફાયદો થાય. અને ટ્રમ્પ પોતેના વિડીયોમાં કહે છે, આપણે નથી કહેતા, ટ્રમ્પ કહે છે. કાં તો નરેન્દ્રભાઈમાં તાકાત હોય, એકાદ વખત કહી દેવું જોઈએ કે ના ના તમે મને જૂઠો કહો છો પણ ટ્રમ્પ જૂઠો છે, એવું કહી દેવું જોઈએ. પણ નહીં કે, કારણ કે ટ્રમ્પે કાંડા કાપી લીધા છે. આ બધા મુદ્દાઓને જોતા ગુજરાતના ખેડૂતો અને ભારતભરમાં ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે. પણ આપણા 15 જૂનનો જે કાર્યક્રમ છે એમાં સામેથી લોકો એમ કહે છે કે અમે આવશું. તો બધા જ લોકોને વિનંતી છે કે જે લોકો તમે આવવાના છો, તમારી પાસે મારો વોટ્સઅપ નંબર પણ છે જ, તમે મને વોટ્સઅપના માધ્યમથી પણ મેસેજ મોકલી આપજો. ફરી એક વખત હું તમને અહીંયા મારો નંબર આપું છું, લખવું હોય તો લખી લેજો મિત્રો. 940 942 43 44 94 મને સોરી એમાં બોલવામાં ભૂલ પડી છે, એટલે મને 900
ફરી લોચો જ છે અંગ્રેજીવાળામાં 9409424344 940 942 4344 આ નંબર ઉપર તમે મને મેસેજ મોકલીને વોટ્સઅપ કરીને તમે કેટલા લોકો આવવાના છો એની વિગત જે છે ચોક્કસ આપજો. મને એક તમારી સામે એક વાત જે શેર કરવી છે. મને કોઈકે પૂછ્યું કે તમે ખેડૂતોના મુદ્દાઓને કેમ આટલું બધું મહત્વ આપો છો પશુપાલકોનું, અને બધા લોકો તો આ તો એમ રોજ જાહેરાત કરે છે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થઈ ગયો. તો મને એક વિચાર આવે છે કે આપણો અદાણીભાઈ છે જે ગૌતમભાઈ, એ કેટલામાં ક્રમે હતો? મતલબ કોઈ અલગ લોકો કહે છે 600 ના લિસ્ટમાં માંડ એનું નામ આવતું હતું. એ દુનિયાનો બીજા ત્રીજા નંબરનો રિચેસ્ટ સૌથી પૈસાવાળો માણસ બની ગયો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી. નોટો છાપી કે જમીન કાપી કે પછી નરેન્દ્રભાઈ સાથે જઈ અને દુનિયાભરના દેશોમાં ભારતના અધિકારોના કાંડા કાપી અને પોતાનું કામ કરાવડાવ્યું. હું તો ઘણી વખત કહું છું કે સરદાર પટેલનું નામ પૂછીને નરેન્દ્રભાઈનું નામ થયું એટલે લોકોએ જેને કહે કે આવ ભાઈ હરખા, આપણે બે હરખા. એકને નામ જોતું હતું એટલે નરેન્દ્રભાઈને નામ મળી ગયું, બીજાને કામ જોતું હતું એટલે અમિતભાઈને છોકરાને કામ મળી ગયું BCCI અધ્યક્ષ. એટલે આજે છે ને કે નામની અને કામની બેની જોડી એ થઈ ગયું એનું. ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? અદાણીભાઈ દુનિયાના બીજા નંબરના સૌથી પૈસાવાળા વ્યક્તિ બન્યા. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા. ગુજરાતના ખેડૂતો સુસાઇડ કરે છે. તો તમે ગુજરાતનો આટલો બધો વિકાસ કર્યો હોય તો ગુજરાતના ખેડૂતો દેવાદાર કેમ બન્યા? એના માટે કોણ જવાબદાર? 30 વર્ષથી તમારું શાસન છે. હવે તમે એમ નહીં કહી શકો કોંગ્રેસ જવાબદાર. હવે તો તમે એમ નહીં કહી શકો કે આના માટે નહેરુ જવાબદાર. ગઈકાલે જે બણગા ફૂક્યા કે નહેરુજી કરતા પણ લાંબો સમય વડાપ્રધાન રહ્યા. ચૂટકી ભી એક હદ હોતી હૈ. એમ કે ચૂંટાયેલા પણ આખા દેશની આઝાદીની લડાઈ લડ્યા ત્યારે લોકોએ જ મળીને નક્કી કર્યું હતું કે 1947 થી 52 નહેરુજી વડાપ્રધાન રહેશે, અને રહ્યા હતા 17 વર્ષ નહેરુજી વડાપ્રધાન રહ્યા હતા. એક તરફ 17 વર્ષ ને બીજી બાજુ પથ્થર ઠોકવાનું કામ. બે જે કે શબ્દો જે છે આમને ભાજપ વાળાએ પથ્થર ઠોકવાનું કર્યું, નહેરુજીએ દેશના નિર્માણનું કામ કર્યું. મને શબ્દ સારો નથી લાગતો પણ બોલવો પડે છે કે યાર તમે તમારા વાહવાહીમાંથી બહાર તો આવો. ગુજરાતના ખેડૂતોની દશા જુઓ. એટલું જ નહીં, ઘણા સમયથી મને ગુજરાતમાં થતા ડિમોલિશનના મુદ્દે પણ હું જોઉં છું. સુરતનું ડિમોલિશન ગેરકાયદેસર થયું, એની પહેલા ઓખામાં થયું, એની પહેલા વિરમગામમાં થયું, એની પહેલા અમદાવાદમાં થયું, સોમનાથમાં થયું, અંબાજીમાં થયું. મને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આ ડિમોલેશન કરીને વિકાસ કરે છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે જ્યારે 2 પેઢી મહેનત કરે છે ને ત્યારે એક મકાન બને છે. ગરીબનું ઝોપડું છે ને એ 2 પેઢી મહેનત કરે ત્યારે. મને ખબર છે જ્યારે હું ઝૂંપડપટ્ટીમાંથી અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેવા ગયો ને મારો પરિવાર, ત્યારે ઘર કેમ બન્યું હતું. એ મા બાપ પણ મજૂરી કરતા હતા ને અમે પણ કરતા હતા. ખભા છોલાઈ ગયા હતા ને ત્યારે એક મકાન બન્યું હતું. એટલે 2 પેઢીના પરસેવાની કમાણીમાંથી એક મકાન બને છે. આવા એ મકાન, એમાં રહેતા બાળકો, એના ભાવિ નાના નાના ભૂલકાઓ, ચોધાર આંસુએ રડતી બહેનો, અને તમે બુલડોઝર લઈને મકાન પાડી દો. એક દાખલો એવો આપો ને કે જે ભાજપી અમીર હોય ગેરકાયદેસર રીતે એનું તમે મકાન પાડ્યું હોય. ખુદ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢનું કમલમ છે એણે દબાણ કરેલું છે કલેક્ટરમાં, ને એમાં તાકાત હોય તો એ ભાજપનું એ કમલમ એક વખત પાડીને બતાવે. અને એવા અનેક ભાજપિયા છે કે જેણે આ કામ કર્યું છે. મારે આપના માધ્યમથી એક બીજો સંદેશ છે આપવો છે કે તમે ગુજરાતના બેકાબુ અધિકારીઓ, IAS IPS ઓફિસર હોય કે પછી ગેસ કેડરમાંથી હોય, ગુજરાત કેડરમાંથી હોય, પણ બેકાબુ
અધિકારીઓ કે જે જનતાનું શોષણ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને જનતા ઉપર ત્રાસ વર્તાવે છે, ખેડૂતો ઉપર, પશુપાલકો ઉપર, ખેતમજૂરો ઉપર, ગરીબો ઉપર, વંચિતો ઉપર. તો એવા રાજકારણીઓ અને એવા નેતાઓ અને એવા અધિકારીઓનું જે છે તમે લિસ્ટ બનાવો. આપણે એવા અધિકારીઓ અને એવા નેતાઓ જે છે એને એક્સપોઝ કરવાનું કામ પણ કરશું. આ લડાઈ આરપારની છે, આ લડાઈ સુપરફિશિયલ નથી, આ લડાઈ ઉપર છલ્લી નથી. એટલે અનેક લોકોએ એમાં ત્યાગ કરવો પડશે, બલિદાન આપવું પડશે. ત્યારે આપણે આપણા ખેડૂતોનું, પશુપાલકોનું, સામાન્ય માણસો જે છે એના હકની લડાઈ લડી શકશું. ઘરબાર છોડીને નીકળવું પડશે મિત્રો. મારા અવાજ ઉપરથી પણ તમને ખબર પડતી હશે કે છેલ્લા 15 દિવસથી રાત દિવસ જે ટ્રાવેલ કરીએ છીએ. તમે પાલ આંબલિયાને જુઓ, ખરા તડકે રખડે છે. તમે મહેશ રાજકોટિયાને જુઓ, તમે જયેશ પટેલને જુઓ, અને આવા અનેક લોકો. હું તો આમાં ભાઈ જિજ્ઞેશ આજથી ત્યાં જોડાયું છે. તમે અલગ અલગ લોકોને, તમે દહેગામના અમારા જે લડાકો સાથીઓ છે એને જુઓ, તમે મોરબીના આજુબાજુમાં, તમે ખુદ આ જેતપર ગામના નેહુલ અમૃતિયાને જુઓ, એ ભાઈ પ્રવીણભાઈ હોય એને જુઓ, તમે અમારો રાહુલ કચ્છમાંથી લડે છે તો એને જુઓ, તમે પ્રવીણ પટોડિયા કે સત્યમ માકાણીને જુઓ, ક્યાંક લલિત વસોયા જે છે એ લડાત લડતા હોય તો તમે એને જુઓ, તમે રઘુભાઈ આદિવાળા કે સુનિલભાઈ ચાંદખેડાને જુઓ, તમે દક્ષિણમાં લડતા એ રમેશભાઈ ને ડાયાભાઈને જુઓ. આ નામ ઉમેરો થતો જ જાય એવા અનેક લોકો છે કે જે લોકો લગાતાર લડવૈયા તરીકે લડી રહ્યા છે. તમે કોંડ ગામના એ લડવૈયાઓને જુઓ. ખૂબ લોકો છે. મારાથી મને એમ થાય કે હું આ નામ ઉમેરતો જાઉં. અનેક લોકો છે કે જે આ લડાઈ લડી રહ્યા છે. ક્યાંક બેચરાજીમાં લડતા અમારા ભાઈ ભાવેશભાઈ, દિનેશભાઈ, અનેક લોકો, અમારા કૃપાલસિંહભાઈ હોય કે ભાઈ દશરથ કે કરણ હોય કે અમારા ભાઈ જસુભાઈ હોય, કરણભાઈનું નામ લીધું, અને આ રીતે અલગ લોકો, ભાઈ ભરતજીભાઈ પૂર્વ MLA એ ત્યાંથી તાકાત લગાવ્યો, ભારત સંઘમાં લડાવ્યો છે. એટલે ના હું એમાં અમારા ત્યાંના જિજ્ઞેશભાઈ છે એ પણ, એવા અનેક લોકો લડી રહ્યા છે. હું બેચરાજીના જ ખાલી લિસ્ટ કરું તો હવે 50 થાય જે લોકો લડાઈ લડી રહ્યા છે. એવા ને એવા અમારે શંખેશ્વર બાજુ જઈએ તો ભાઈ આના માટે ગોવિંદભાઈ દોડી રહ્યા છે, આના માટે ભાઈ વિનોદ દોડે છે, જીવાભાઈ દોડે છે, સ્પેશ ભાઈ ટુવરથી દોડે છે. કોણ નામ લઈએ, માંડલ બેચરાજીના લોકો દોડી રહ્યા છે. અમારા ગીગાજી, પ્રભુજી, દિનેશભાઈ, એનો ફોન સામેથી આવ્યો. ગોવાનું ભાઈ રાપરથી ફોન આવે છે. અમારા જિલ્લા કોંગ્રેસના બધા પ્રમુખો એક ભાઈ નવસાદભાઈ હોય, એક હુમલભાઈ હોય, અમારા મોરબી જિલ્લાના આગેવાનો બધા જ એ લડી રહ્યા છે. તાલુકા પ્રમુખ, કેટલા લોકો. જેનીબેન અમારા ત્યાંથી એને આ લડતમાં મિટિંગોમાં આવવાનું શરૂ કર્યું, એ લોકો ત્યાંથી લડી રહ્યા છે. ભગવાનભાઈ સુરત બાજુથી એ બાજુથી એમણે કહ્યું ભાઈ અમે આ આંદોલનમાં શું સહયોગ આપી શકીએ. એટલે મારી વિનંતી છે તમને બધાને, દાહોદથી ભાઈ માનો કે સંજય છે તો એણે કહ્યું, ભાઈ ઇન્દ્ર વિજયભાઈએ કીધું કે ભાઈ આમાં પૂરી તાકાત લગાવીએ. ભરતસિંહભાઈએ કાલે પૂરી તાકાતથી કામે લાગવા માટે, તુષારભાઈએ બંને કહ્યું, ત્યાં હિંમતસિંહભાઈ હતા, સોનલબેન પટેલે કહ્યું, મેં જો ગીતાબેન, કોણ નામ લો, એક લોકો સતત અવિરત. હિંમતનગરથી 3 લોકોના ફોન આવ્યા છે કે ભાઈ અમે યાત્રામાં જોડાવા માંગીએ છીએ. બનાસકાંઠાથી તમે જુઓ, ત્યાં અમારા ભાઈ નરસિંહભાઈએ કીધું કે હું અમારા વિસ્તારની જવાબદારી લઈશ. ગુલાબસિંહભાઈએ કીધું કે હું મારી જવાબદારી લઈશ. ત્યાં ભાઈ અમારા એક સાથી જે છે એને
માંગીલાલ હોય કે આમાભાઈ હોય કે કોઈ પણ તમે આમ જે લોકો આવ્યા હતા અજમલજીથી લઈને બધા લોકો દરેક જેને કહીએ છીએ ને એમ કહે છે કે મારી જવાબદારી, જેને કહીએ છીએ કે મારી જવાબદારી. સુરત બાજુથી ઘણા ફોન આવે છે કે અમારી તૈયારી છે. આપ સૌને મારી વિનંતી છે કે તમે લોકો, હું આમાં રાધનપુર બાજુથી ખેડૂતોએ કહ્યું કે અમે આવશું. પાટણની આખી ટીમ જે છે એ લોકો કહે છે કે અમે ગઈકાલે મોતીભાઈ અમારા જે આગેવાનો જે છે પાઘડી, એમણે કે અમારા ભુવાએ આમ ભચાભાઈ હોય કે રમેશભાઈ હોય એ લોકો સંકલન કરે. આ બાજુ રમેશભાઈ ને અલ્કેશભાઈ ને જૂના પ્રમુખો અમારા શંકરજી ને બાબુલાલભાઈ ને કિરીટભાઈ પટેલ હોય, બધા લોકો. એટલે કોઈ આમ આ બાજુ મહેસાણા બાજુ જઈએ તો રામાજીભાઈ કે કીર્તિસિંહભાઈ કે બધા લોકો જેને કહીએ ને બધા તૈયાર. હસમુખભાઈ ચૌધરી કે અમે લોકો પ્લાન કરશું. હું મહેસાણામાં નામ ઘણા આપી શકું, ઇન્દ્રભાઈ સુરેશભાઈથી લઈને બધા નામ, તાલુકાથી લોકોને. રાજપુર બાજુથી જામાભાઈ હોય તો એમણે કીધું. અમારા કડી તાલુકાના આગેવાનોએ પણ કહ્યું કે અમે આવશું. હમણાં કનુભાઈ ચૌધરી એ પોતાના ફાર્મ પર એક સરસ બેઠક કરીને ખેડૂત આંદોલનને તેજ ગતિએ, મારા વખતથી પણ ત્યાં હાજર હતા અને બધા ઘણા લોકો. હું આમાં કોઈક એક નામ ચૂકી જાઉં તો લોકોને એમ થાય કે આ નામ કેમ ના લીધું, પણ અત્યારે એવું છે કે જેના જેટલા અચાનક યાદ આવે એ નામ લેતો જાઉં છું. આપ સૌને મારી વિનંતી છે કે અને આખી આંદોલનમાં ગાય વાળે તે ગોવાળ, આગળ થાય તે આગેવાન. આ આંદોલનનો કોઈ એક વ્યક્તિ નેતા નથી. આ આંદોલન જે છે એ કિસાનની વેદના, પશુપાલકોની વેદના, એના અધિકારો. ગઈકાલે જ માનો કે હું 2 દિવસ પહેલા દહેગામ બાજુ ત્યાં મિટિંગ હતી તો બુવાજીને મળ્યો, ભીખાભાઈ. એને બંને કે માતાજીની દયા છે અમે આંદોલનમાં સાથે છીએ. એટલે જેને મળીએ છીએ ને એમ કહે છે કે અમે આંદોલનમાં સાથે છીએ. ત્યારે મારી વિનંતી છે કે તમે જે લોકો આવવાના છો એ લોકોને બધાને મારી વિનંતી છે 2 હાથ જોડીને કે આ લડાઈ સૌની છે, કોઈ એકની નથી. આપ સૌ આવો, આંદોલનને તેજ બનાવો. જય જવાન જય કિસાનના નારા સાથે એટલું જ કહીશ. એ ધરતી અપને આપ કી, નહીં કિસી કે બાપ કી. ગામની જમીન ગામની, નહીં કોઈના બાપની. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. જે લડે એ જીતે અને જે ડરી જાય એ તો અમથોય હારી જાય છે. એટલે આપણે લડવૈયા છીએ. આપ સૌ 15 જૂન યાદ રાખજો. એક જ ધોન 15 જૂન, એક જ ધોન 15 જૂન, એક જ ધોન 15 જૂન. આ ગામો ગામ ફોન કરો, એકબીજાના સગાવાલાને ફોન કરો. પાલભાઈએ તો સરસ કહ્યું છે, 1 જણ 20 જણને ફોન કરે. ગમે પૂરી તાકાતથી બધા લોકો એકબીજાને આવવા માટે આહવાન કરો. તમારા પોતાના વિડીયો બનાવો. સરકાર ઝૂકી રહી છે, દેખાઈ પણ રહ્યું છે. અનેક જગ્યાએ સરકાર, મિત્રો આજે હું ગામડે હોવો જોતો હતો પણ અચાનક દિલ્હી મિટિંગમાં આવવાનું થયું એટલે અત્યારે હું વિડીયોના માધ્યમથી લોકો સાથે કનેક્ટ થઈ રહ્યો છું. આજે રાત્રે જ પાછો હું પહોંચી જઈશ અને કાલે સવારે 10 વાગે બેચરાજી ફીંચડી ફતેપુર રોડ ઉપર મારું જે ફાર્મ છે ત્યાં આપણે મળીએ છીએ અને ત્યાં મળીને ગુજરાતમાં ખેડૂતો, પશુપાલકો અને ગુજરાતના લોકોને ન્યાય માટે થઈને આ શોષણખોર સરકારની સામે આપણે આંદોલનનો જે જંગ છેડ્યો છે, હું માનું છું કે ધીમે ધીમે સંખ્યા જે છે લાખોમાં જશે આંદોલન. કારણ કે સચ્ચાઈની લડાઈ છે આ. લડાઈ ખાલી ખોખલી લડાઈ નથી. આ કોઈ સત્તાની લડાઈ નથી. આ ખેડૂતોના કાળજાના કટકા જેવા ખેતરો રાક્ષસી કંપનીઓ, એટલે કે રાક્ષસો જ્યારે ખાવા લૂંટવા આવી રહ્યા છે એની સામેની લડાઈ છે. મારી બેન દીકરીઓ જે ખેતરોમાં ભાત લઈને જતી હતી, જે ખેતરોમાં નિંદામણ કરતી હતી, એ જ ખેતરમાં એ ખેતરની માલિક છે મારી બેન દીકરીઓ. એને જ્યારે પોલીસ ઢસડે અને ગુજરાતના ખેડૂતોનું રૂવાણું જે છે એટલે એનો
લોહી ઉકળી ઉઠવું જોઈએ. તમારું લોહી ઉકળી ઉઠતું હોય તો તમે બધા આવજો, અને તમારું લોહી જો ઠરી ગયેલું હોય તો ઘરે સૂઈ રહેજો. જેને આપણી બેન દીકરીઓને ઢસડે અને સરકાર ચૂપ રહે, અધિકારીઓને કહીએ, પોલીસને કહીએ કે તમે કેમ કરો છો, તો કે અમે મજબૂર છીએ, ઉપરથી આદેશ છે. આ ઉપરથી આદેશ આપનાર વ્યક્તિઓને જવાબ આપવાનો સમય છે ને એટલા માટે તમે આવો. પણ તમારું લોહી જો છે ને ઉકળે તો જ આવજો, ઠરી ગયેલું હોય તો ન આવતા. હું ઘણા ભાષણોમાં કહું છું કે આવનારી પેઢીઓ એમ ન કે અમારા દાદાઓ ને દાદીઓ માય કાંગલા હતા, કાયર હતા, આવું ના કે ને, એના માટે પણ લડવું પડશે. આપણા દીકરા દીકરીઓનું, આપણા પોતરા પોતરીઓનું હાથ બારમાંથી નામ નીકળી ના જાય એના માટે આવવું પડશે. અને બધાએ છૂટાછવાયા લડશો તો રાક્ષસો ખાઈ જશે. હું ઘણા ભાષણોમાં કહું છું કે એક રાક્ષસ છે ગામમાં આવ્યો અને 5-25 માણસોને મારી નાખ્યા. ત્યારે ગામના ડાયા 5 ભેગા થઈને રાક્ષસ પાસે જઈને કે તારે આટલું બધું જોતું નથી ને કેમ 25ને મારે છે? તો રાક્ષસે કહ્યું કે રોજ એક સવારે મોકલી દેજો, દીવ ઉગીને એક મોકલી દેજો તો હું 5-25ને નહીં મારું. અને એ ડાયાઓ એવા મૂર્ખા બન્યા કે એમણે રોજ એક એ રાક્ષસના ત્યાં મોકલવાનું શરૂ કર્યું. 400 ઘરનું ગામ હતું, 390 વધેરાઈ ગયા. પછી આગેવાનોનો વારો આવ્યો, ત્યારે આગેવાનોને ત્યારે ખબર પડી કે આ બહુ ખોટું થઈ ગયું. તો બાકીના ગામના વડીલોએ કીધું કે તમે ગામના પંચ ત્યાં પરમેશ્વર, ગામના ડાયાઓ, તમે ગાંડો નિર્ણય કર્યો તો 390 દિવસ પહેલા તમારે ચેતવાની જરૂર હતી. 390 યુવાનો વધેરાઈ ગયા, હવે તમારા 10ના ઘરે જ યુવાનો બચ્યા છે, એટલે હવે તમારા ત્યાં પણ થવા દો. એમ આ જમીન ભરખતો રાક્ષસ, આ ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરનું શોષણ કરતો રાક્ષસ આપણને બધાને એક પછી એક ભરખી જાય, પછી મોડું ના થઈ જાય. ક્યાંક વાંઢિયાની, ક્યાંક લોડાઈની લડાઈ એ લોકો લડે અને બાકીનું ગુજરાત શાંત બેસે. તો પછી તો કચ્છનો વારો પતે એટલે મોરબીનો આવે, અને મોરબીનો પતે એટલે સુરેન્દ્રનગરનો આવે, અને સુરેન્દ્રનગરનો વારો પતશે એટલે પછી અમદાવાદનો આવશે, અને અમદાવાદનો પતે તો ખેડા આવશે, ખેડા પતશે તો આણંદ, અને આણંદ પતે તો વડોદરા, વડોદરા પતશે તો ભરૂચ, અને ભરૂચ પતે તો પછી સુરત અને વલસાડ, નવસારી ને ડાંગ, કોઈ બાકી નહીં રહે. અને એ લાઈનો જ્યારે ઉત્તર ગુજરાતમાં નીકળશે ત્યારે એ પછી મહેસાણા, પાટણ કે બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લી, મહીસાગર કે દાહોદ એ મધ્ય પૂર્વમાં નીકળે. કોઈને નહીં છોડે આ રાક્ષસો. માટે સૌ સાથે મળીને લડીએ આવનાર સમયમાં. પણ હું તમારી પાસે એક અપેક્ષા રાખું છું કે તમે આવવાના હોય તો ફેસબુકમાં જરૂર લખજો. આપ સૌનો આભાર. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેમ પહેલા આપણને લૂંટી ગઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓ આવીને રાજ કરી ગયા હતા. એક જ કંપની આવી હતી. અત્યારે તો વેસ્ટ ઇન્ડિયાની 2 મોટી અને બીજી અનેક કંપનીઓ મળીને હમ દો હમારે દો મિલકર દેશ કો લૂંટને દો. આ વેસ્ટ ઇન્ડિયા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓ આપણને લૂંટી ગયા, આ વેસ્ટ ઇન્ડિયા કંપનીના ગેરુઆ આપણને લૂંટે છે. એની સામેની આ લડાઈ છે. આપ સૌ આવો, જોડાઓ. જય જવાન, જય કિસાન. તો જેમ તમે લાલજી દેસાઈની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, અને ખાસ કરીને 15 તારીખે યોજાનારા ખેડૂત આંદોલન વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.